હાલ ઉત્તરાયણ નથી છતાં સુરત શહેરમાં પોણા 2 કરોડ રૂપિયાની ચાઇનીઝ દોરી સુરત પોલીસે જપ્ત કરી છે. સુરતમાં હવે ફેક્ટરી બાદ ચાઇનીઝ દોરીનું ગોડાઉન પણ મળી આવ્યું છે, જેમાં પોણા 2 કરોડ રૂપિયાની ચાઇનીઝ દોરી અલગ અલગ રાજ્યોમાં સપ્લાય કરવા માટે મૂકવામાં આવી હતી. એટલું જ નહીં, પોલીસ અને જીએસટી વિભાગને ગુમરાહ કરવા માટે તમામ બોક્સ ઉપર ઇન્ડસ્ટ્રીયલ યુઝ લખવામાં આવ્યું હતું. ચાઇનીઝ દોરી કેટલી ઘાતક અને જીવલેણ છે તે જાણતા હોવા છતાં સુરત શહેરના પાંડેસરા અને સચિન જેઆઈડીસીમાં ચાઇનીઝ દોરી બનાવતી ફેક્ટરી ઘણા સમયથી ચાલી રહી હતી, જેના ઉપર રેડ કરવામાં આવી હતી અને ત્યાંથી મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. આ સમગ્ર મામલે જ્યારે પોલીસે વધુ તપાસ હાથ ધરી ત્યારે ફેક્ટરીની સાથે ગોડાઉન પણ મળી આવ્યું છે. આ ગોડાઉનમાં કુલ 1710 જેટલા મોટા બોક્સ મળી આવ્યા હતા. આ બોક્સની અંદર ફિરકીની સાથે ચાઇનીઝ દોરી મળી આવી હતી. મયુર પટેલ અને સંજય પટેલ બંને ફેક્ટરી અને ગોડાઉન ભાડે લઈ દેશના અલગ અલગ રાજ્યોમાં ઘાતક ચાઇનીઝ દોરી મોકલી રહ્યા હતા. ડીસીપી વિજયસિંહ ગુર્જરે જણાવ્યું હતું કે ચાઇનીઝ દોરીની ફેક્ટરી મળી આવી હતી. તેની તપાસ કરતા હવે પાંડેસરા જેડીસીમાં ચાઇનીઝ દોરી રાખવા માટે ગોડાઉન મળી આવ્યું છે. ત્યાં જઈને તપાસ કરવામાં આવી તો મયુરભાઈ પટેલ અને સંજયભાઈ પટેલ બંનેએ ભાડે પ્લોટ લીધો હતો. તેઓએ જણાવ્યું હતું કે યાર્ન જે અમે બનાવી રહ્યા છીએ તેને બહાર મોકલવાનું છે, જેનો સ્ટોક રાખવા માટે ગોડાઉનની જરૂરિયાત છે. આ માટે આ પ્લોટ ભાડે લીધેલો છે. ગોડાઉનમાં તપાસ કરતા 1710 જેટલા મોટા બોક્સમાં ચાઇનીઝ દોરી મળી આવી હતી. એક બોક્સની અંદર 40થી 60 જેટલી ચાઇનીઝ દોરી સાથે ફિરકી પણ મૂકવામાં આવી હતી. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે પ્રોડક્શનની કિંમત 150 રૂપિયા પ્રતિ કિલો છે. જો વેટ સાથે તેની કિંમત ગણીએ તો મુદ્દા માલ સાથે કુલ કિંમત 59.85 લાખ રૂપિયા થાય છે અને બજાર કિંમત પ્રમાણે જુઓ તો 1.80 કરોડ રૂપિયા થાય છે. તેથી વધુ એક જાણવાજોગ દાખલ કરવામાં આવી છે. એફએસએલ, જીએસટી વિભાગ અને તમામ નિષ્ણાતોની મદદ પણ લેવામાં આવી રહી છે. તેઓએ આ માલ સપ્લાય કરવા માટે ખાસ ઓફિસ બનાવી હતી. હાલ પ્રોપર બિલ્ડિંગની જાણકારી મળી નથી, પરંતુ જે વિગતો મળી છે તે મુજબ મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, દિલ્હી અને ગુજરાતના અન્ય શહેરોમાં તેઓ આ માલ સપ્લાય કરતા હતા. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે ખાસ કરીને આ માલમાં અને બોક્સની ઉપર માત્ર ઇન્ડસ્ટ્રીયલ યુઝ લખતા હતા, જેના કારણે ટેક્સની ચોરીનો પણ કિસ્સો હોઈ શકે છે. આ માટે જીએસટીના અધિકારીઓને પણ જાણ કરવામાં આવી છે. તમામ એકાઉન્ટ નંબર, પાન નંબરની પણ વિગતો મેળવી તપાસ શરૂ કરાઈ છે. અગાઉ પાંડેસરા વિસ્તારમાં જે ફેક્ટરી ઉપર રેડ કરવામાં આવી હતી અને ચાઇનીઝ દોરી જપ્ત કરવામાં આવી હતી તેની તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે ફેક્ટરીનું ગોડાઉન પણ છે. ફેક્ટરી અને ગોડાઉન બંને ભાડે ચલાવી રહ્યા હતા. હાલ જાણવાજોગ દાખલ કરવામાં આવી છે. આવનાર દિવસોમાં જે પણ ફેક્ટ બહાર આવશે તેના આધારે એફઆઈઆર અને ધરપકડની કાર્યવાહી કરવામાં આવશે. ફેક્ટરીમાં ફાઇન ફિલામેન્ટ યાર્ન બનાવવાના નામે આખું કારખાનું ચલાવવામાં આવતું હતું, પરંતુ યાર્ન બનાવવાની જગ્યાએ અહીં ચાઇનીઝ દોરી તથા તેની ફિરકી બનાવી બહાર મોકલવામાં આવતી હતી. ખાસ કરીને ઉત્તરાયણ પર્વ દરમિયાન ફેક્ટરી બંધ રાખીને માત્ર યાર્નનું કામ કરાતું હતું, જેથી કોઈને શંકા ન આવે. ઉત્તરાયણ પર્વ પસાર થયા બાદ આખા વર્ષ દરમિયાન ચાઇનીઝ દોરી અને ફિરકી બનાવવાનું કામ શરૂ કરાતું હતું અને આ દોરીને અલગ અલગ શહેરોમાં મોકલી વેચાણ કરવામાં આવતું હતું. पांडेसरा पुलिस स्टेशन विस्तार में जीआईडीसी में थोड़े दिन पहले एक चाइनीज़ मांझा बनाने की पूरी फैक्ट्री है, वो जोन 4 एलसीबी टीम ने पांडेसरा पुलिस स्टेशन की टीम के साथ मिलकर वो फैक्ट्री पकड़ी थी और उसी का ही फर्दर इन्वेस्टिगेशन चल रहा था. तो हमें इन्फॉर्मेशन मिली कि पांडेसरा जीआईडीसी में ही 317A नंबर का एक प्लॉट है. वहाँ पे गोडाउन में बहुत सारा प्रतिबंधित जो चाइनीज़ डोरी है उसका स्टोर किया हुआ है. तो वहाँ पे जाके चेक किया तो ये एक मयूर भाई पटेल और संजय पटेल, ये दोनों ने वो गोडाउन है उसको किराए पे लिया हुआ था मालिक से कि हमें कुछ सामान का स्टोरेज करना है, यार्न का जो हमें बाहर भेजना है उसके नाम पे ये जगह जो है वो उन दोनों ने किराए पे ली हुई थी. और वहाँ पे 1710 जितने बड़े बॉक्स जो बॉबिन के हैं वो मिले वहाँ पे चरखी के, और एक बॉक्स के अंदर 40 से लेकर के 60 तक चरखी या बॉबिन है वो उसमें स्टोर किया हुआ था और वो सारा माल एकदम तैयार था, बाहर भेजने के लिए रेडी था. तो इसकी कुल कीमत उन्होंने बताया कि हमारा जो प्रोडक्शन की कीमत है वो 150 रुपये किलो है. तो उसके हिसाब से अगर लगाते हैं वेट के हिसाब से तो ये टोटल मुद्दा माल जो है वो 59,85,000 रुपये का है. बाज़ार कीमत के हिसाब से लगाएं तो 1.5 करोड़ से ज़्यादा रुपए का ये माल है जिस तरह से मार्केट में बिकता है.
तो अभी एक और जानवा जोग दाखिल की गई है और एफएसएल, फॉरेस्ट, इन सब का अभिप्राय हम मांग रहे हैं। पहले वाले उसमें जानवा जोग में भी मांगा हुआ है। जैसे वो अभिप्राय आता है तो आगे एफआईआर दाखिल करके आगे की कार्यवाही की जाएगी। सर ये माल कहाँ कहाँ भेजने वाला था वो? हाँ, इसके लिए ये लोगों ने अपना एक ऑफिस बना रखा है, जहाँ पे भी हमने तपास किया तो प्रॉपर जो इनका बिलिंग का वो डाटा पूरा हमें नहीं मिला है। कुछ डाटा मिला है, उसके हिसाब से एमपी, राजस्थान, दिल्ली, गुजरात के ही अन्य शहरों में ये लोग यहाँ से माल भेजते थे। और क्योंकि ये माल जो है वो ये लोग फॉर इंडस्ट्रियल यूज ओनली ऐसा स्टिकर लगा के बड़े बॉक्स के ऊपर भी और छोटे अंदर जो बॉक्स है उनके ऊपर भी ये स्टिकर लगा के ये लोग बेचते थे। तो संभवतः इसमें टैक्स की चोरी इस तरह का भी इन्वॉल्वमेंट है। तो जीएसटी डिपार्टमेंट है उनको भी इन्फॉर्म किया गया है। हम लोग भी अपनी तपास कर रहे हैं और ये दोनों जगह जो हैं ये इनके जो ओनर जो हैं उनके सारे पैन, उनके अकाउंट नंबर वो सारे भी हम लोग तपास कर रहे हैं। तो तपास में जैसे जैसे चीज़ें आगे निकलेंगी उसके हिसाब से कार्यवाही होती जाएगी। सर पहले केस का और ये दूसरे केस का कोई कनेक्शन है? हाँ, पहला केस जो किया था उसमें जो फैक्ट्री है उसी से बना हुआ ये सारा मटेरियल जो है वो उसी से बना हुआ है। और पहले केस में भी ये मयूर जो है उसी का ही फैक्ट्री था वो, और ये गोडाउन है वो भी उसी ने किराए पे लिया हुआ है। तो ये इंटरलिंक की है दोनों। और एक इन्वेस्टिगेशन ऑफिसर पीआई को ये तपास दी गई है और इसमें फर्दर जो भी डिटेल्स आएंगी उसके बाद आपको और इन्फॉर्म करेंगे। सर इसमें कोई गिरफ्तारी हुई है? अभी जानवा जोग है, अभी हम उनको बुला के स्टेटमेंट ले रहे हैं, फैक्ट्स वेरीफाई कर रहे हैं और इसमें जितने भी लीगल वायलेशंस हुए हैं वो सारा हम एक्सप्लोर कर रहे हैं। उसके बाद में एफआईआर दाखिल करके अरेस्ट करना है या आगे पूछताछ करनी है, कितने आरोपी इसमें इन्वॉल्व हैं, वो सारा चीज़ें हम करके एफआईआर दाखिल करेंगे।